હેલો, કેમ છો બધા? આજે તો બનાવવાનું છે મસ્ત ટમાટો સૂપ. સૂપ કોને કોને ભાવતા હોય છે? મને તો સૂપ બહુ પીવા ગમે છે, અને સ્પેશિયલી અહીંયા જ્યારે વિન્ટર હોય, એકદમ મસ્ત ઠંડી હોય, ત્યારે ગરમ ગરમ સૂપ મળી જાય તો કેવી મજા પડી જાય. ઘણીવાર હું બહારથી લાવતી હોઉં છું ને એ બહારથી લાવવામાં એક ટમાટો સૂપ જ બધાને ભાવતું હોય છે, હેન્ડ્સના જે યુઝ કરે, પણ હું ઘરે બનાવું ને એ બધા એન્જોય કરે છે એકચ્યુઅલી. એટલે આજે બનાવવાનું છે ટમાટો સૂપ. તો ટમાટા સૂપમાં હું પેપર પણ એડ કરું છું, રેડ પેપર. એનાથી કલર આવે છે અને ફ્લેવર પણ બહુ સરસ આવે છે. ખબર નથી તમે એડ કરો છો કે નહીં ટમાટો સૂપમાં આવી બધી વસ્તુ, પણ હું એડ કરું છું. ખરેખર સરસ લાગે છે, ટેસ્ટ સરસ આવે છે, કલર મેં કીધું એમ સરસ આવે છે. તો મેં 3થી 4 ટમાટો લઈ લીધા છે. પેપર એક લઈ લઈશ, એમાં હું કટ કરીને બધું એડ કરી દઈશ. ઓનિયન પણ એડ કરીશ, થોડું ગાર્લિક એડ કરીશ, અને હા, કોથમીરના દાંડલા એડ કરવાના. તો આજે હું એકચ્યુઅલી ભૂલી ગઈ હતી એટલે લાસ્ટમાં એડ કરું છું, પણ તમે ભૂલતા નહીં. તો જ્યારે બોઇલ કરો આ બધી વસ્તુ, ત્યારે કોથમીરના દાંડલા પણ ભેગા એડ કરી દેવા. એનાથી જે ફ્લેવર આવે છે ટમાટો સૂપમાં, ઓ માય ગોડ, ઇટ્સ સો યમી. ટ્રાય ઇટ એન્ડ લેટ મી નો કે તમને કેવું લાગ્યું હતું. તો આ સૂપ બનાવવું એકદમ ઇઝી છે એકચ્યુઅલી. બહુ વધારે પડતા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડતી નથી. સિમ્પલ અને હેલ્ધી પણ, અને મજા પણ આવે છે, બરાબર ને? તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લઈ લીધા છે. બધા કુકરમાં જ હું બોઇલ કરવાની છું. હા, તમારી ઈચ્છા હોય તો તમે પેનમાં પણ કરી શકો છો, અથવા તપેલીમાં ઢાંકીને કરી શકો છો. પણ હું કુકરમાં 1 કે 2 સીટી વગાડીશ અને ડન. તો બધી વસ્તુ લઈ લીધું, પાણી એડ કરી દીધું, અને 2 સીટી વગાડવાનું મેં કીધું એમ. કુકર ઠંડુ થઈ ગયું છે, અને જોઈ લો બધું સરસ રીતે બફાઈ ગયું છે. હવે અહીંયા ઘણા ટમાટોની સ્કીન કાઢી લેતા હોય છે, એ તમારી ઉપર છે. તમારે કાઢવી હોય તો કાઢી શકો છો. હું કાઢતી નથી, કેમ કે એમાં પણ સરસ મિનરલ્સ ને બધું હોય, એટલે હું કાઢતી નથી. હું રાખીશ. અને બધું જો સરસ એમના જ મિક્સ થઈ ગયું, પણ હું મિક્સચરથી મેં ગ્રાઇન્ડ કરી લીધું છે, અથવા બ્લેન્ડરથી. તો આટલું થીક બને છે. જો થિકનેસ તમારે વધારે ઓછી કરવી તમારા ઉપર છે. પાણી એડ કરવું હોય તો થોડું કરી શકો છો, અને થિકનેસને થોડી એડજસ્ટ કરી શકો છો. મેં સોલ્ટ એડ કરી દીધું છે, બ્લેક પેપર હું એડ કરીશ, અને દેટ્સ ઇટ. બીજા કોઈ મસાલા આમાં જતા નથી, કે હું એડ કરતી નથી. કદાચ તમે એડ કરતા હોય તો મને ખબર નથી, પણ હું જે સૂપ બનાવું છું, હું આવી રીતે સિમ્પલ સાદી રીતે જ બનાવું છું, અને એનો ટેસ્ટ ખરેખર મસ્ત લાગે છે. તો મેં પાણી થોડું એડ કરી દીધું, કેમ કે થોડું મને થીક લાગતું હતું. જો તો પણ ઘણું થીક છે. હું આમાં કોર્નફ્લાવર કે કોઈ પણ ફ્લાવર નાખતી નથી થીક કરવા માટે. આ નેચરલી જ ટમાટો પલ્પ ને એના કારણે. અને ટમાટો છે ને એકચ્યુઅલી વાઇન ટમાટો આવે ને, જે એકદમ મસ્ત પલ્પવાળા હોય, એવા યુઝ કરો તો વધારે સરસ થાય છે. તો આ ઉકાળવા દેવાનું 2-3 મિનિટ, ઉભરો આવે ત્યાં સુધી. અને મેં જો દાંડલા અત્યારે એડ કર્યા હતા એકચ્યુઅલી કોથમીરના, પણ તમે જો પહેલાં એડ કરી દો તો સરસ મિક્સ થઈ જાય છે, અને ટમાટો સૂપ થઈ ગયું છે રેડી. હવે બનવાના હતા સ્ટફ પેપર. યસ, સ્ટફ પેપર માટે મેં આમાં સ્ટફિંગ માટે હું રાઈસ આજે યુઝ કરવાની છું, મેક્સિકન રાઈસ. તો એના માટે મેં ઓનિયન લઈ લીધી છે. પેપર પણ થોડા નાના કલરફુલ કાપીને લઈ લીધા છે. ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો વેજીટેબલ્સ. અને બધું સાતળવાની છું. આ બધી જ વસ્તુ આપણે ભેગી કરી અને સાતળવાની છે. સરસ રીતે સતળાઈ જાય પછી હું તમને બતાવું કે હું કઈ રીતે આ મેક્સિકન રાઈસ બનાવું છું, કે જે આપણે એકચ્યુઅલી પેપરમાં સ્ટફ કરવાના છે, અને આપણે એ પેપરને કઈ રીતે કૂક કરીશું. તો છેલ્લે સુધી આ રેસીપી જોજો, એટલે તમને આખો આઈડિયા આવી જાય. મેક્સિકન રેસીપીમાં મોસ્ટલી બધા ગ્રીન્સ, પેપર્સ, વેજીટેબલ્સ ઘણા બધા યુઝ થતા હોય છે, બીન્સ યુઝ થતા હોય છે.
તો મેં એમાં સ્વીટ કોર્ન પણ એડ કરી છે, મેં બ્લેક બીન્સ લઈ લીધા છે. તમારી પાસે બ્લેક બીન ના હોય તો તમે રાજમા પણ યુઝ કરી શકો છો. તો બધા જ વેજીટેબલ્સ ને બીન્સ કેટલું હેલ્ધી બને અને કલરફુલ બને. મને આવી બધી રેસીપી બહુ વધારે ગમતી હોય છે, જે પ્રોટીન્સ હોય, વેજીટેબલ્સ, ફાઇબર્સ હોય અને ખાવામાં પણ મજા આવે ને દેખાય પણ સરસ. હવે મેં રાઈસ બોઇલ કરી લીધા હતા એઝ નોર્મલ, અને હું રાઈસ એમાં મેં એડ કરી દીધા છે વેજીટેબલ સાથે. આમાં પણ હું બહુ બધા મસાલા અને સ્પાઇસીસ કે હું એડ કરતી નથી. એકદમ સાદું ને સિમ્પલ રાખવાનું, એનાથી વધારે સરસ ટેસ્ટ આવતો હોય છે એકચ્યુઅલી. તો રાઈસ મેં બોઇલ કર્યા ત્યારે જ મેં થોડું સોલ્ટ એડ કરેલું. જો વેજીટેબલ્સના ભાગનું તમારે સોલ્ટ એડ કરવું પડે તો થોડું સોલ્ટ એમાં એડ કરવાનું તમારા ટેસ્ટ પ્રમાણે. અને આમાં હું છે ને એક જે ટાકો મસાલો મેં ઘણી પહેલાંની રેસીપીમાં મેં પણ બતાવેલો છે. ટાકો મસાલો હું નોર્મલી ટેસ્કોમાંથી લાવતી હોઉં છું. આ ટાકો સિઝનિંગ તો એ સિઝનિંગ છે એ જ આમાં હું એડ કરીશ અને બધું મિક્સ કરી લઈશ. એની જ ફ્લેવર એટલી સરસ આવે છે ને કે તમારે બીજી વસ્તુ કંઈ એડ કરવાની જરૂર પણ નથી પડતી. સિમ્પલ, સોબર અને ખરેખર ટેસ્ટી લાગે છે. હવે આ મેક્સિકન રાઈસ તમે આ જ રીતે ખાઈ શકો છો. તમારે 1 પોટ મીલ તરીકે ખાવું હોય તો આ રાઈસ થઈ ગયા છે આપણા રેડી. અને આ ઘણી બધી રેસીપીમાં રાઈસ તમે યુઝ કરી શકો છો. બરીટો બનાવો અથવા તો એન્ચીલાડા બનાવો તો એના ફિલિંગમાં તમારે રાઈસવાળું ફિલિંગ કરવું હોય તો તમે યુઝ કરી શકો છો. તો આ રાઈસ એમનેમ પણ ખાઈ શકો છો. તો ખરેખર યમી ટેસ્ટી લાગે છે અને મજા આવે છે મેક્સિકન રેસીપીમાં બધે. હવે રાઈસ રેડી થઈ ગયા પછી આપણે શું કરવાનું છે, તો પેપર સ્ટફ કરવાના છે. તો તમે પેપર મેં લઈ લીધા છે અલગ અલગ કલરના, અલગ અલગ સાઇઝના. અહીંયા ઘણા મોટા પણ આવતા હોય છે. તમારે આઈ ડોન્ટ નો મોટા મળે છે કે સ્મોલ મળે છે, ડિપેન્ડ્સ તમને કેવા મળે છે. એ પેપર તમારે લઈ લેવાના છે અને એ પેપરમાં આ જે રાઈસ છે એ આપણે સ્ટફ કરીશું. તો મેં ઉપરથી થોડું લેમન જ્યુસ પણ એડ કરી દીધું છે અને થોડી કોથમીર પણ તમે એડ કરી શકો છો. તો હવે મેં કીધું એમ પેપર મોટા હતા એટલે મેં 2 કટ કરી લીધા છે. તમે આખા પેપર પણ યુઝ કરી શકો છો. પાસ્તા સોસ, થોડી ટમાટો પેસ્ટ અને હર્બ્સ મેં એડ કરી લીધા છે. આ સોસ નીચે રાખો એ ઓપ્શનલ છે, તમારી ચોઈસ હોય તો રાખો, નહીં તો અવોઇડ કરી શકો છો. બધા સ્ટફ કરી લીધા છે પેપર જે રાઈસ બનાવ્યા એનાથી. ઉપરથી ચીઝ એડ કરી દીધી છે અને એકદમ મસ્ત બેકિંગ ટ્રેમાં બધું મુકાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે બેકિંગ ટ્રેમાં મૂકી દીધું છે. ઉપરથી ચીઝ અને ચીલી ફ્લેક્સ મેં એડ કરી દીધા છે થોડું સ્પાઇસી બનાવવા માટે. તમારે બીજું કંઈ એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેં બસ આટલું સાદું ને સિમ્પલ જ રાખ્યું છે. અને હવે આ ટ્રેને આપણે ઓવનમાં મૂકી દઈશું અને એને મેં એકચ્યુઅલી પ્રીહીટ કર્યું હતું થોડું, એટલે 180 to 200 ડિગ્રીમાં આપણે રાખીશું. અને આ થઈ ગયા છે આફ્ટર હાફ એન અવર 30 મિનિટ્સ 40 મિનિટ્સમાં રેડી થઈ જાય છે, ડિપેન્ડ્સ તમારા ઓવન પર. અને આના ઉપર મેં બ્રેડ ક્રમ્સ પણ એડ કર્યા છે. હવે મેં સૂપ બનાવ્યું હતું તો થોડા ક્રૂટોન્સ હોય તો મજા આવે સૂપ સાથે. મારી પાસે બર્ન પડેલા હતા થોડા, તો મેં એને કટ કરી લીધા છે. બટરમાં પાર્સલી, ગાર્લિક એડ કરી દીધું છે અને બધું બર્ન સાથે મિક્સ કરી દીધું અને એર ફ્રાયર મૂકી દીધું. કેવો સરસ ક્રન્ચી બની ગયા છે. ખરેખર સરસ બને છે. તમે ફ્રેશ બનેલા ક્રૂટોન્સ સૂપ સાથે મસ્ત લાગે છે. ટ્રાય કરજો અને મને જણાવજો. ફ્રાઈડે ડિનર કમલેશ? ફ્રાઈડે ડિનર મજા આવે કા? ઇંગ્લિશ ડિનર છે આજે. આજે ઇંગ્લિશ ડિનર છે. ચાતને આજ મજા નથી એને ચાત. સૂપ પીવાનું છે. આ ડિનર ખાને એટલે સારું થઈ જાય કાલે જોતું. તારું ફેવરિટ બનાવી છે મમ્માએ આજે, બરાબર ને? સરસ છે. સૂપ છે, સ્ટફ પેપર છે, સ્ટફ પેપર, અવાકાડો, નાચોસ, આ ઘરના બનાવેલા ક્રૂટોન્સ. તો ચલો બધા જમવા. તો આવી જ સરસ નવી રેસીપી માટે જોતા રહો વિદેશમાં વતન. અને તમને ગમતા હોય મારા વિડીયો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.